તીર્થધામ ચાણોદ ખાતે કાર્તિકી ચૌદસ પૂનમ હજારો શ્રદ્ધાળુઓના ધસારો। સુપ્રસિદ્ધ મલ્હારાવઘાટ શ્રદ્ધાળુઓથી છલકાયો। હજારો શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ શ્રાદ્ધ કરાવ્યું। પ્રાતઃકાલે પ્રભાતે નર્મદા સ્નાન પૂજન અર્ચન કરે ધન્યતાઓ અનુભવી। નવા માંડવાથી ચાણોદ સુધી રસ્તાની એક સાઈડ પર લક્ઝરી બસોની કતારો જામી। ચાણોદ સરકારી દવાખાના પાસે એસટી બસ પાર્કિંગ સ્થળે ખાનગી વાહનો જમેલો જામતા મુસાફરોએ માંડવા સુધી ચાલતા જવાનો વારો આવ્યો। દવાખાના પાસે એસટી સ્ટેન્ડ ખાતે કાયમી પોલીસ પોઈન્ટ મૂકવા જરૂરી। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે નવા વર્ષનો પ્રથમ માસ કાર્તિક માસના ચૌદસ પૂનમના નર્મદા સ્થાન તેમજ પિતૃ શ્રાદ્ધ અર્પણ માટે મોટી સંખ્યામાં સુરતથી રાણા સમાજના પરિવાર બંધુઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। તેમજ પૂનમે અમદાવાદ ખાતેથી દેવી પૂજક સમાજ, જ્ઞાતિબંધુઓ સહપરિવારજનો મોટી સંખ્યામાં ચાણોદ ખાતે આવી પોતાના સજ્જનોનું પિતૃ શ્રાદ્ધ તર્પણ શ્રદ્ધા આસ્થા સાથે કરાવે છે। નર્મદા નદીમાં શ્રદ્ધા સાથે પિતૃઓના મોક્ષની કામના સાથે પિંડનું વિસર્જન કરે છે। સાથે સાથે પવિત્ર નર્મદાજીના સ્નાન પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે। આજરોજ કાર્તકી ચૌદસ અનુલક્ષીને સુરત તરફથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ચાણોદના સુપ્રસિદ્ધ મલ્હારાવ ઘાટે નર્મદાના સાનિધ્યમાં વહેલી સવારે પ્રાતઃ પિતૃ તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરાવ્યું હતું। તેમ જ નર્મદા નદીમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ડૂબકી લગાવી હતી। શ્રીફળ દૂધ ચુંડી ચડાવી ધન્યતા અનુભવી હતી। આવતીકાલે પૂનમ અનુલક્ષીને અમદાવાદ ખાતેથી દેવી પૂજક સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ચાણોદ ખાતે પિતૃ તર્પણ શ્રદ્ધા કર્મ કરાવશે। નર્મદા સ્નાનનો લાભ ઉઠાવશે। ચાણોદ ખાતે કારતક માસ પિતૃ શ્રદ્ધા માટે ધસારો રહેતો હોય છે, ત્યારે ચાણોદ ખાતે આવનાર ટ્રાફિક ખાનગી વાહનોનો જમાવડો રસ્તા પર રહેતા યાત્રિકોને આવવા જવાની તકલીફ રહેતી હોય મુસાફરોએ નવા માંડવા ખાતેથી ચાલતા આવવું જવું પડતું હોય છે। સરકારી દવાખાને હાલ હંગામી બસ સ્ટેન્ડની જગ્યા ખાતે બહારથી આવતા વાહનો ખડકાઈ જતા હોય, જેથી એસટી બસને વાળવા તકલીફ સર્જાતી હોય, ત્યારે બસ સ્ટેન્ડ ખાતે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવો જરૂરી છે। મુકેશ ખત્રી। તીર્થધામ ચાણોદ ખાતે કાર્તિકી ચૌદસ પૂનમ હજારો શ્રદ્ધાળુઓના ધસારો। સુપ્રસિદ્ધ મલ્હારાવઘાટ શ્રદ્ધાળુઓથી છલકાયો। હજારો શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ શ્રાદ્ધ કરાવ્યું। પ્રાતઃકાલે પ્રભાતે નર્મદા સ્નાન પૂજન અર્ચન કરે ધન્યતાઓ અનુભવી। નવા માંડવાથી ચાણોદ સુધી રસ્તાની એક સાઈડ પર લક્ઝરી બસોની કતારો જામી। ચાણોદ સરકારી દવાખાના પાસે એસટી બસ પાર્કિંગ સ્થળે ખાનગી વાહનો જમેલો જામતા મુસાફરોએ માંડવા સુધી ચાલતા જવાનો વારો આવ્યો। દવાખાના પાસે એસટી સ્ટેન્ડ ખાતે કાયમી પોલીસ પોઈન્ટ મૂકવા જરૂરી। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે નવા વર્ષનો પ્રથમ માસ કાર્તિક માસના ચૌદસ પૂનમના નર્મદા સ્થાન તેમજ પિતૃ શ્રાદ્ધ અર્પણ માટે મોટી સંખ્યામાં સુરતથી રાણા સમાજના પરિવાર બંધુઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। તેમજ પૂનમે અમદાવાદ ખાતેથી દેવી પૂજક સમાજ, જ્ઞાતિબંધુઓ સહપરિવારજનો મોટી સંખ્યામાં ચાણોદ ખાતે આવી પોતાના સજ્જનોનું પિતૃ શ્રાદ્ધ તર્પણ શ્રદ્ધા આસ્થા સાથે કરાવે છે। નર્મદા નદીમાં શ્રદ્ધા સાથે પિતૃઓના મોક્ષની કામના સાથે પિંડનું વિસર્જન કરે છે। સાથે સાથે પવિત્ર નર્મદાજીના સ્નાન પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે। આજરોજ કાર્તકી ચૌદસ અનુલક્ષીને સુરત તરફથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ચાણોદના સુપ્રસિદ્ધ મલ્હારાવ ઘાટે નર્મદાના સાનિધ્યમાં વહેલી સવારે પ્રાતઃ પિતૃ તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરાવ્યું હતું। તેમ જ નર્મદા નદીમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ડૂબકી લગાવી હતી। શ્રીફળ દૂધ ચુંડી ચડાવી ધન્યતા અનુભવી હતી। આવતીકાલે પૂનમ અનુલક્ષીને અમદાવાદ ખાતેથી દેવી પૂજક સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ચાણોદ ખાતે પિતૃ તર્પણ શ્રદ્ધા કર્મ કરાવશે। નર્મદા સ્નાનનો લાભ ઉઠાવશે। ચાણોદ ખાતે કારતક માસ પિતૃ શ્રદ્ધા માટે ધસારો રહેતો હોય છે, ત્યારે ચાણોદ ખાતે આવનાર ટ્રાફિક ખાનગી વાહનોનો જમાવડો રસ્તા પર રહેતા યાત્રિકોને આવવા જવાની તકલીફ રહેતી હોય મુસાફરોએ નવા માંડવા ખાતેથી ચાલતા આવવું જવું પડતું હોય છે। સરકારી દવાખાને હાલ હંગામી બસ સ્ટેન્ડની જગ્યા ખાતે બહારથી આવતા વાહનો ખડકાઈ જતા હોય, જેથી એસટી બસને વાળવા તકલીફ સર્જાતી હોય।